આજે તો બનાવવાને સાંજની રસોઈમાં બનાવવાનું ચાલો પરોઠા પિંકુ તલ લઈને આવી હવે આજ રેવા દે અને જમીન તો નવરા થઈ ગયા તો અહીંયા બનાવવા મળ્યા છે આપણે હુખડી જો મસ્ત મજાની આપણી હુખડી બને છે આની રેસીપી કરવાનું છે એવું છે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આજ તો શું થોડુંક આપણે લેટ થઈ ગયું કારણ કે સુવામાં મોડું થઈ ગયું હતું ને એટલે કારણ કે દેવાંશભાઈ 7:30 સુઈ ગયા હતા ને તો પાછા 12-1 વાગે ઠેઠ સૂતો તો બહુ મોડું થઈ ગયું હતું અને હું તો જો અત્યારે સેવા પહોંચીને ઊભી પણ થઈ ગઈ છું કામ ઘણું ખરું નિપટાઈ ગયું ખાલી પોતા જ બાકી રિયાઝ બધી બીજી બધું થઈ ગયું છે અને ચાલો આપણે બાને મળ્યું બહાર બાને દેવાંશ તો બેસી ગયા છે દેવાંશ સેવડો પેંડા લઈ આવ્યો કોણ લાવ્યું મમ્મ લાવ્યા બા લઈ આવ્યા બા લગન લગતા હતા ને ત્યાં ગયા હતા કા બા જય શ્રી કૃષ્ણ શું બાત એ લગન લખી ત્યાં જઈ આવ્યા હાસીને આવે કા છોકરીના થોડા છે છોકરાના છે હું દાણો મને પેન નો દે ને દેવાંશભાઈ કોણ કે ગીત ગાવા જાવ છે હાલો ગીત ગાવા તો એક ગીત ગાઈ ને ખાલી એક ગીત ગા ને ગાશો ગીત ગા તારીથી ગા મારા ઉસુ જોઈને ગા દેવાંશ ને ગીત ગાતા આવડે છે દેવાંશ ગાતો ગીત હે હજી જાય ગયો છે મોડો હૂતો તો અમે જાવી ન જાવી બાસ ને પોગી જાય હો દેવાંશભાઈ તો પેંડો એક ખાઈ ગયો છે ને બીજો દીદી હાટું રેવા દે એનું કરો બે દીધા એક જ દેવાનો હતો બસ ને તો જો અહીંયા ઊભી રાખી દીધી કારણ કે આની છોકરી છે ને ગઈ છે ટ્યુશનમાં હાવ ભૂલક્કડ છો એટલે છોકરીના ચોપડા તો ધ્યાન રાખતી હો ટ્યુશનમાં બુક ભૂલી ગઈ ને તો લેવા ગઈ તો જો આપણે બસ અહીંયા ઊભી રાખી દીધી આજ સુધી તું ભણીએ મમ્મી ચપ્પલ ભૂલી જાય ને છોકરી બુક ભૂલી જાય બે ભૂલક્કડ છે વેઇટિંગમાં છે હાય મંત્ર હાલો બધા બેસી જાવ નીચે જય શ્રી કૃષ્ણ હારો હાલો આવજો ઈશા હાવ 2 વર્ષની છોકરી હોય ને એમ નાની સાયકલ હાકે જો એક ગઈ મા દીકરો બી ભણવા જાવ તાર માએ છે ને યુનિફોર્મ પહેર્યું હોય ને એવું લાગે હું સોપડી વગર લઈને જાઉં છું આવું તારે તું મારા હાટન ભણી લઈ છે જા તું છે મમ્મી સાયકલ હવા કાઢ નાખી ને તો નવી લેવડાવીશ મિશ્રીને તો મેં બસે મૂકી આવીને જો છોકરા છે ને બહુ મસ્તી કરી અને હું તો સાયકલ હાંકીને આવી નાના છોકરાને કારણ કે મેત્રી લઈને આવી હતી ને તો હું હાંકીને લઈને આવી મને હાંકવાનું મન થઈ ગયું તો મેં હાંકી અને અત્યારે જો બપોરનું જમવાનું બની ગયું હતું હરઘરનું શાક ને રોટલી બનાવી હતી બહુ મજા પડી ગઈ ખાવાની અને હવે સુવા જઈ રહ્યા છીએ અમે હવે થોડી વાર સુઈ જાવી ને પાછા મળીશું ઉઠી દેવાંશ ગયો બાર બા દક્ષા માસી લઈ ગયા કાંઈ નહીં હારું હશે પણ જમવા આવી ગયા છે અને એ હોતે ને એને હોતે જમી લીધું છે મેં જો સાસમાંથી બનાવી નાખ્યું પનીર મસ્ત મજાનું બની ગયું છે પનીર તો બનાવ્યું ને અહીંયા જો ઘી મૂકી દીધું છે મમ્મી ઘી તો નથી થયું હજી ઠીક એવું છે ઘી ઘણું થાય ને મેળવા વગેરેની સાસ બનાવી ને એમને મલાઈની એટલે આ માખણ થાય પનીર એમાંથી દૂધ નીકળવાનું પનીર બનાવી નાખવાનું મસ્ત મજાનું પનીર બની ગયું છે લાડબેનું મલાઈને મેળવવાની નહીં આમદન કરી નાખવાની ફ્રીજમાંથી કાઢી અને બ્લેન્ડર ફેરવી દેવાનું માખણ ઉતરી જાય પછી એને શું કરવાનું પછી માખણ ઉતરી જાય પછી માખણ લઈ લેવાનું પછી અને નીચે દૂધ નીકળે એને ગરમ કરી નાખવાનું એક ઉભરો આવે ને એવું હા પછી એમાં લીંબુ રસ નાખી દેવાનો પછી થોડીક વાર હળવું હલાવવાનું એટલે પનીર ઉતરતું જાય પનીર ઉતરી જાય પનીર બનીને રેડી થઈ ગયું હવે આમાંથી બધું પાણી ઉતરી દેવાનું પછી એને ચોખ્ખા પાણી ધોઈ નાખવાનું એટલે ખાટું ન થાય લીંબુ નીસું હોય ને આપણે
એટલે ખાટું ન થાય ને એટલે પાણી ધોઈને પછી નિતારી અને ફ્રીઝરમાં મૂકી દેવાનું એટલે પનીર પનીર બની ગયું. ફ્રીજમાં મૂકી દઈએ ને. પછી એના હેમાં ઉપયોગમાં લેવું ને એ હોતને પાછા કહેશું આજ લેવી કાલ લેવી ગમે ત્યારે લેશું. આ પનીર આપણે ફ્રીજમાં તો મૂકેલું હોય એટલે સારું જ રહે, એને કાંઈ વાંધો તો ન આવે. કાંઈ નહીં મમ્મી જો પનીર બનાવી નાખી છે હવે. આ વખતે મલાઈ જાય છે એટલે 150 ગ્રામ જેટલું પનીર નીકળ્યું છે. આપણે નકર એટલી 100 ગ્રામમાં ઓછું એટલું નીકળે છે. એ બનાવી જ દઈએ. અમારે ઘી તો બનતા બને, પનીર ફતન હારવાર બની જાય. અને મને આવે છે હવે નીંદર એટલે હું જાઉં છું નીચે હોવા, કારણ કે દેવાંશને માંડ હુવડાવ્યો છે. હવે થોડી હૂતો છે ને ત્યાં સુધી હું થોડી વાર સૂઈ જાઉં. અમે તો જો જાગી ગયા ને તો ઉપર આવીને તો ઉપર હાથ પાડતા કપડા આજ તો બા હંકેલવાના મૂકીને વહી ગયા. આજ તો મારે હંકેલવા પડ્યા. મને હંકેલવા હસોડા ન ગમે કપડા. અને આ ઉપર આવીને તો મમ્મીએ જો મને જીરું પકડાઈ દીધું. મમ્મી હા કાલે હમું કર્યું ને આજે મારે કરવાનું છે એવું છે. હજી આ એટલું બધું છે. હજી ઓલો વાટક્યો મેન વાટક્યો છે ને કેદી થાય ને કોને ખબર. એક થાળી આખો દિવસ થાય ને એટલી કાકરી છે અંદર. પીંગું કરી નાખ્યો. હા શ્વાસ આવ્યો પાછો વયો ગયો તો. અને અહીંયા જો મામા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાવ છે ને એકદમ સરસ છે. વાહ એ નહીં સારું. ચાલો છે ને 6 વાગે ને એટલે આપણે મિશન ટ્યુશન મૂકવા જવાની છે. થોડી આખું દિવસ ને જીરું મળ્યું હેમી કરવા. કાંકરો દેખાય છે તમને કોઈને? મને દેખાતો જ નથી. 2 તાળા આવી ગયો ને એવું લાગે છે. મમ્મી તમે સસમાં આપો ને ઘડી. 2 તાળા આવ્યા લાગે. મમ્મીને સસમાં પહેરીને મારે છે ને વીણવા છે. આ કેવા લાગે? અરે મમ્મી આમાં કાંઈ દેખાતું નથી. આમાં જીરું વતન નાખી દે એટલું જ નથી. અને મેડમ આવી ગયા છે. મેડમ હું વેસવા આવ્યા પૂરું થાય એટલે બીજું પિંકુ તલ લઈને આવી. હવે આજ રેવા દે. એવું છે. હાલો હું આ કરવા મોડું ઊંધું કોઈ. આ ઝીણું ઝીણું છે ને આમ નજર ઓલી થઈ જાય, કારણ કે માથું દુખે ને નંબર આ ચેક કરાવે છે ને ટાઈમ નથી રહેતો. હાલો જીરું મોડું હું કરવા નકરા કહે જો વાતું કરે નકરી કાંઈ કામ નથી કરતી. આજે તો બનાવવાને સાંજની રસોઈમાં બનાવવાનું ચાલો પરોઠા. અને હું તો જો બટેકા મેં બાફા મૂકી દીધા હતા. બટેકા બફાઈ ગયા છે. દોડ દેવાંશભાઈ કે હું કલું છું. તને આવડે છે એ હું કરી નાખીશ, તું રેવા દે. દેવાંશને આવડી ગયેલા. હા બસ લ્યો જાઓ મોડો રમવા જાઓ મોડો દોલા. જો આપણે બટેકા તો ફોલી નાખ્યા ને એને આપણે ક્રશ પણ કરી નાખ્યા છે. અને જો મરચાં કાપી નાખ્યા છે. ટમેટા પણ કટિંગ થઈ ગયા છે. અને આજ તો મુહૂર્ત કરવાનું છે નવી કઢાઈનું. પિંકુ મેડમ લઈને આવ્યા ને એ કઢાઈમાં આપણે આજે આલુ પરોઠા બનાવવાના છે. જો તેલ મૂકી દીધું છે અને આપણે વઘાર કરી નાખીએ. હવે જો આપણે કાંદા પણ કાપી નાખ્યા છે ને આદુ મરચી પણ છે. અને અહીંયા આપણે આખો લીમડો ન મળ્યો ને ભૂકો કરેલો લીમડો લઈ લીધો છે વઘારવા માટે. આપણે વઘાર નાખી. પેલા આપણે રાઈ નાખશું, પછી જીરું, પછી થોડી ઘી નાખી ડાયરી આપણે નાખી દઈશું એમાં કાંદા. તેને થોડી વાર રહેવા દઈશું. કાંદાને થોડી વાર રહેવા દઈ પછી એમાં મરચું ને આપણે ટમેટું એડ કરી દઈશું. અને અહીંયા છે ને મમ્મીએ બપોરે છે ને પનીર બનાવ્યું હતું. મેં તમને બધાને બતાવ્યું હતું. એ પનીરનો ઉપયોગ અત્યારે જ કરી નાખવાનો, કારણ કે છે ને પછી રાહ જ જોવા દે. એટલે પનીર છે ને આજ જ આપણે ઉપયોગમાં લઈ લેવાનું છે. ફટાફટ હમણાં બનાવીને આપણે મને તો બહુ પાણી આવે છે મોઢામાં. ફટાફટથી સીઝ પણ છે. નાનું એવું જ પીડ્યું હતું, લેવા નથી ગયા એટલે હાલ આપણે ગોદવી નાખશું. હવે મારા આલુ પરોઠામાં આવે એટલે બહુ હું લઈ આવીશ ત્યાંથી એટલે મારામાં નાખવાનું. હવે એમાં આદુ મરચી નાખી દઈશું. જેટલી જરૂર પડે એટલી, નકર ઈશુને અડી જાય. કાંઈ વાંધો નહીં. પણ ભીંકું મને તીખું એમ તો ભાવે. ટમેટા પણ નાખી દઈશું. મારા તીખું ખાવાનું ટેવ છે. ના થોડાક મરચાં કાંઈ કટિંગ કર્યા હતા. જેલવાળા લોકો હાટું થોડાક રાખશે.
સ્મેલ મસ્ત મજાની પડી છે આવવા. મેં તેમ થાય આલુ પરોઠા મસાલો પેલા ખાઈ લઈશું તો બટેટું ખાઈ લો એટલે વાંધો ન આવે ઘટે નહીં અમારે બીજું કાંઈ નહીં, તું ચીઝ રાખજે એટલું છે, લેવા કોઈ જાય એમ નથી. ના ના ના, તો મમ્મી મારા ભાગમાં જરીક કઈ ન આવે એમાં કુટુંબ. મને ચીઝ તો બહુ ભાવે છે, લુખે લુખું કેટલું ખાઈ જાઉં. પિંગુ માટે નથી જાડી થઈ જાય પાછી. કઈ પિંગુ તું જાડી થઈ જાય તાર નો ખવાય એટલામાં સાઈડમાં પડી જાય એટલા ચીઝ હાટું થઈને બેબીનું બાજી ગયું. હવે આપણે આસન થોડી ખાંડ નાખી દઈશું આમાં. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એમાં બટેટા બાફેલા નાખી દઈશું એટલે મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ જાય. મસાલામાં નાખી દીધા છે બટેટા. હવે એને હલાવીને બધું મિક્સ કરી નાખશું. બધું મિક્સ કરી દઈએ. આપણે જો બટેકાનો મસાલો અંદર નાખી દીધો છે અને એમાં લીંબુ પણ નાખી દીધું છે. મસાલો બનીને મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. હવે હું કાસો મૂળું જ ખાવા હમણાં. ધાણા નાખી દઈશું. શીશુને વાટકો ભરી દેવું એટલે ખાઈ કાંઈ વાંધો નહીં, મને ભૂખ જ લાગીશ બહુ. આજ તો ગેમ થઈ ગઈ. મારે આલુ પરોઠા નહોતા ખાવા, મારે ખાવી હતી પાણીપુરી. અને આ બધાનો પ્લાન હતો કે આલુ પરોઠા બનાવવાના, કારણ કે પનીર પડ્યું હતું ને તો કે આપણે આલુ પરોઠા જ બનાવવા છે. હાલો પનીર ખમણી નાખ્યું. હવે જો દેવાંશ છે ને રમવા ગયો હતો ને રમીને આવ્યો. અને દેવાંશ તું શું ખાશો? તને મેં આપ્યું હતું ને, ખાઈ ગયો. અરે વાહ. અને આપણે જો પનીર ખમણી નાખવાનું છે. પનીર જો આપણે નખાઈ ગયું છે ને હવે આપણે મિક્સ કરી નાખીએ. હાલો દૂધને છે ને ભાઈ મલાઈને મેળવ મગજ જ ક્યાં છે. મલાઈ છે ને મેળવવાની નહીં. અને પછી છે ને મમ્મીને પૂછ્યું, મને તો નથી ગુમરી ચડે ચડી ગઈ. મમ્મી બોલી જાવ શું કહો છો? મલાઈ હોય એને મેળવવાની નહીં, એમને છાશ બનાવી નાખવાની, એમને હા ફેરવી નાખવાનું એટલે માખણ થઈ જાય. હા પછી એમાં દૂધ બધું હોય ને એ બધું બહાર નીકળી જાય. હા પછી દૂધ ને એક ઉભરો આવે ને એટલું ગરમ કરવાનું. પછી એમાં થોડો થોડો લીંબુનો રસ નાખતો જવાનો હલાવું અને આખું નકરું એક ધારું નહીં લાવવાનું, છે. આમ હળવું કારણ સમજી હલાવવાની. હા પછી બધું પનીર બની જાય એટલે પછી કોટનના કપડું મલમલ જેવું હોય વાઈટ એમાં નાખીને અને ગાળીને લેવાનું. પછી અને એમાં વજન મૂકી દેવાનું નીચોવીને થોડું. હા અને ત્યાં આપણું બની જાય પનીર. મસ્ત મજાનું બની ગયું પનીર ને આપણે ખાવા મળવાનું છે પનીર. બની ગયો છે અજયનું જેન અને આ બની ગયું છે રેગ્યુલર. હમણાં મને બેહાર દે છે વણવા ને હું મળી છે વણવા. એટલે દેવાંશભાઈ વચ્ચે હેરાન કરવાના છે એવું લાગે છે મને. શેષ એ મોઢામાં નાખી બા. ચાલો આલુ પરોઠા મોઢું બનાવવા ને ભાઈ જવાનું છે 8 વાગે બહાર. એટલે 8:30 થયા છે. 8 વાગે ને જાય એના પરોઠા બની જાય ફટાફટ. આપણે જો આલુ પરોઠું મળ્યા તળવા આવે શેકવા મળ્યા સીવી. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણે આખો દી વ્લોગમાં આવ્યા નથી, આપણે અત્યારે વ્લોગમાં આવ્યા. અને ઈશા છે ને એ ઈશાને હજી થોડાક વાસણ આપો, રહોવામાં જેટલા વાસણ એટલા કાઢી કાઢીને થોડાક હજી આપો. હજી પણ આવડું મોટું મકાન કર્યું પણ એક છોકરી મોટી કરી હોય તો શું જાતું હતું તમારું? ઈશા જાડી થઈ ગઈ છે ને એટલે એના છોકરી નાની લાગવા મળી છે. પહેલેથી લાગતી જ તે. પહેલેથી લાગતી હતી તો આપણને નથી ખબર કે છોકરી મને બહુ મોટી લાગે ઈ છે. તો હું કહેતી નહોતી તમને. ચાલો હવે આપણે બહાર જવાનું એટલે આપણે બહાર નીકળીએ. કેટલી વાર કીધું તું? મેં આ બનાવ નાખીને કીધું તું કે મોટી છોકરી કરો મોટી છોકરી. હવે આ બનાવવા છોડે ને એક દિવસમાં 2-3 વસ્તુ બહાર નાખે. હજી આ કંઈક બનાવવાનો પ્રોગ્રામ હાલે અત્યારે આજે. આ છોકરી જ બનાવવાની. હવે હું બનાવવા કઈ ખબર નથી, હવે જોવે આપણે. અને જમીન તો નવરા થઈ ગયા તો અહીંયા બનાવવા મળ્યા છે આપણે હુખડી. જો મસ્ત મજાની આપણી હુખડી બને છે. આની રેસીપી પિંકુબેન હુખડી બનાવે છે. અહીંયા મમ્મી ગળ વાતરવા મળ્યા છે. તમને બધાને એવી સ્મેલ આવશે ઘડી ખબર. આને શેકાતા કેમ વાર લાગી હવે કહું? થઈ ગયું. આપણે મલાઈનું ઘી ગરમ કર્યું હતું એનો ઓલો માવો રહી ગયો હોય ને એ એમાં નાખ્યો હતો એટલે લોટ શેકાતા વાર લાગી. માવો હોય એટલે વાર લાગે શેકાતા. મમ્મી આજ તો જુગાડ ઉપર જુગાડ જ કરી નાખ્યો છે. કારણ કે 3 વસ્તુ બનાવ્યું. ઘી બનાવ્યું, પનીર બનાવ્યું અને માવાની હુખડી બનાવી નાખી. એટલે આજે ઉતાવળા થતા હતા કે હુખડી આજ બનાવી નાખજો, હુખડી બનાવી નાખ. હવે મને અત્યારે દઈશ ટપો પડ્યો. અત્યાર સુધી મને ટપો જ દો. સારું હોય તો ન સારું હોય ખાટી વાસ. મારા હાથ ઠૂઠા સજ્જ હાલે નહીં હો.
દોડાય બહુ બાકી એવું દોઢ બહુ થઈ ગઈ. હાથ ઉઠા પણ દોડાય બહુ થાય એમ. જો અમારી ચેનલને છે ને સબસ્ક્રાઇબ ન કર્યું ને તો ફટાફટ વાલા સબસ્ક્રાઇબ કરી નાખજો હો. સપોર્ટ તો તમારો અમારે ખાસ જરૂર છે સપોર્ટની. અને જો ભૂખડી ખાવા બધા આવી જાજો હવે. ચાલો આ બધું કામ કરી નાખી હવે. હવે મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાને. બાય બાય, ગુડ નાઇટ.